હેલો ફ્રેન્ડ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીનો હલવો। આપણે આમાં નહીં માવાનો ઉપયોગ કરીએ કે નહીં મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ, માત્ર દૂધમાંથીને જ દૂધીનો હલવો બનાવી અને તૈયાર કરીશું। દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 નંગ દૂધી લીધેલી છે। દૂધી સરસ મોટી છે, એટલે કિલ્લા ઉપર દૂધી છે। તમારે જેટલો બનાવવો હોય તેટલી તમે દૂધી લઈ શકો। હવે આપણે આ દૂધીને વચ્ચેથી 2 ભાગ કરી અને એની ઉપરની છાલનો ભાગ આપણે કાઢી લેશું। મેં અહીંયા આ રીતે દૂધીનો છાલનો ભાગ કાઢી લીધેલો છે અને દૂધી સરસ આપણે કૂણી હોય એવી લેવાની છે, બહુ પાકેલી દૂધી નથી લેવાની। હવે આપણે આને છીણી લેશું। હવે આપણે દૂધીને છીણી લેશું, એના માટે મેં ખમણી લીધેલી છે। આ એક પાર્ટ બહુ મોટો હોય અને એક પાર્ટ સાવ ઝીણો હોય, આપણે એમાં નથી, પણ આ મીડિયમ સાઈઝના પાર્ટે આપણે દૂધીને ખમણી લેશું। બહુ મોટી લેશું તો પછી એને કૂક કરવામાં ટાઈમ આપણે જાજો જોશે, એટલે આ મીડિયમ સાઈઝની જે ખમણીની સાઈઝ આવે છે તેનાથી આપણે દૂધીને ખમણી લેશું ને બધી બાજુ ફેરવી અને એને છીણી લેવાની છે, જેથી કરીને એનો વચ્ચેનો ભાગ છે, બિયાનો ભાગ, તે ખમણવામાં ના આવે, નીકળી જાય। આ રીતે મેં એને ખમણી લઈશ બધી, ને બહુ ઝીણું પણ નથી અને સાવ જાડું પણ નથી। તો હવે આને હું બધી દૂધીને આ રીતે ખમણી લઈશ અને આ એનો બિયાનો ભાગ છે એને આપણે બહાર કાઢી લેવાનો છે, એને નથી ખમણવાનો। મેં આખી દૂધીને આ રીતે ખમણી લીધેલી છે, દૂધી ખમણાઈ ગઈ છે। હવે મેં અહીંયા કડાઈ લીધેલી છે, એમાં 2 ચમચી હું ઘી ઉમેરી દઈશ। હવે આ ઘીને હું ગેસ ઉપર ગરમ મૂકી દઉં અને જે આપણે આ દૂધી છે તેને આપણે હાથેથી એનું પાણી નીચોવી અને કાઢી લેવાનું છે, તો આપણું ઘી પણ ગરમ થઈ જશે। આપણે એનું થોડું થોડું પાણી આ રીતે હાથેથી દબાવી અને કાઢી લેશું અને જે ઘી ગરમ થાય છે તેમાં જ ઉમેરી દેશું આ દૂધીને। સાવ બધું પાણી પણ નથી નિતારી લેવાનું, થોડું થોડું પાણી દબાવી અને આપણે હાથેથી જ કાઢી લેશું। અત્યારે ચોમાસું છે એટલે વધારે પાણી નીકળશે દૂધીમાંથી। હવે આપણે આ દૂધીનું પાણી નીકળ્યું છે એને ફેંકી નથી દેવાનું, આપણે ગમે તે શાક બનાવીએ તેમાં પણ નાખી શકીએ અને તમે આમાં જે નિમક, સંચળ પાવડર અને લીંબુ નીચવી અને પીસો તો પણ આનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો છેલ્લી બાકી પી જવાનું, પણ ફેંકી નહીં દેવાનું। હવે આપણે આ દૂધીને ઘીમાં થોડી વાર માટે શેકી લેશું। હવે તમે જોઈ શકો છો આપણે આમાં પાણીનો ભાગ સાવ બળી ગયો છે, આપણે થોડુંક પાણી બહાર કાઢી લીધેલું અને 5 મિનિટ મેં એને ઘીમાં સાતળી લીધેલી દૂધીને, તો પાણીનો ભાગ અત્યારે સાવ બળી ગયો। હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈએ। એના માટે આમાં હું અત્યારે 1/2 લીટર દૂધ ઉમેરીશ। દૂધ તમારે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું જ લેવાનું છે, ઠંડુ હોય તો ગરમ કરી લેવાનું, ઠંડુ દૂધ નથી ઉમેરવાનું। અને દૂધ તમે કોઈ પણ લઈ શકો, ફૂલ ફેટ હોય તો પણ ચાલે અને ઓલું દૂધ હોય તો પણ ચાલે, કેમ કે આપણે આમાં પછી થોડીક મલાઈ ઉમેરીશું। હું અત્યારે 1/2 લીટર લઉં છું, તમારે વધારે લેવું હોય તો તમે એ પણ લઈ શકો। હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ દૂધી કૂક થાય અને દૂધ બધું બળી જાય ત્યાં સુધી કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું, ઢાંકીને મૂકી દેશું થોડી વાર માટે, પછી વચ્ચે ઢાંકણ ખોલી અને થોડી વાર હલાવી લેવાનું, પછી પાછું ઢાંકણું બંધ કરી દેશું। એમ કરીશું તો દૂધિયા સરસ સોફ્ટ થઈ અને સરસ કૂક થઈ જશે। મેં અત્યારે હલવામાં નકળું દૂધ જ લીધેલું છે, જો તમારે દૂધ ના લેવું હોય અને માવો કે મિલ્ક પાવડર લેવો હોય તો દૂધ તમારે થોડુંક જ લેવાનું, દૂધી કૂક થાય ત્યાં સુધીનું દૂધ લેવાનું, પછી તમે તેમાં માવો કે મિલ્ક પાવડર સરસ કૂક થઈ જાય અને ઘટ થઈ જાય પછી તમે ઉમેરી શકો। તો તમારે જે પસંદ હોય તે તમે લઈ શકો। અત્યારે આપણે માત્ર દૂધ અને થોડીક મલાઈ ઉમેરી અને હલવો બનાવીને તૈયાર કરીશું, તો પણ બહુ સરસ બને। ક્યારેક ઘરે માવો કે મિલ્ક પાવડર હાજર ના હોય અને દૂધીનો હલવો બનાવવો હોય તો માત્ર આપણે મલાઈ નાખીને પણ બનાવી શકીએ। મલાઈ તો ઘરે હોય જ અને દૂધ પણ હોય, તો મેં અત્યારે મલાઈ અને દૂધમાંથીને તો પણ દૂધીનો હલવો બહુ સરસ બનીને તૈયાર થશે, મિલ્ક પાવડર માવા વગર પણ। પછી આ રીતે ક્યારેક ક્યારેક હલાવતું રહેવાનું, જેથી કરીને નીચે બેસે નહીં। તમે જોઈ શકો છો આમાં દૂધનો ભાગ જાજો બળી ગયો છે, હવે થોડું થોડું દૂધ રહ્યું છે। આપણે આને 10 મિનિટ મીડિયમ ગેસ ઉપર કરેલું તો બધું દૂધ બળી ગયું અને દૂધી પણ સરસ કૂક થઈ ગઈ છે। હવે હું આમાં 1 વાટકો એક ઘરની મલાઈ, ફ્રેશ મલાઈ હોય ને તે મેં લીધેલી છે, 1 મોટો વાટકો એક મલાઈ ઉમેરીશ અને અહીંયા હું 1/2 કપ ખાંડ ઉમેરીશ। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો।
મેં અહીંયા નાનો વાટકો લીધેલો છે, અડધા કપ જેટલી ખાંડ છે. આપણે આ બધી વસ્તુને આમાં મિક્સ કરી લેશું. હવે આપણે આ સાવ પાછું ઘટ થાય ત્યાં સુધી એને કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. હવે વધારે હલાવવાનું થશે કેમ કે આપણે મલાઈ ઉમેરી દીધી તેનાથી હવે માવો બનવા મળશે ફટાફટ. હવે આ સરસ થોડું ઘટ થઈ ગયું છે. પછી એમાં હું બચાર જેવો જ લુક આપવા માટે અહીંયા એક ચપટી એક જેટલો જ ગ્રીન કલર ઉમેરીશ. તો ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે, પણ આનાથી તેનો કલર બહુ સરસ આવી જશે. આપણે બહુ નથી ઉમેરતા, થોડોક એક ચપટી એક જ ઉમેરેલો છે મેં કલર. હવે આ સાવ કટ થઈ ગયું છે. હવે આપણે આને મૂકવાનું નથી ને આને સતત હલાવતા રહેવાનું છે, નહીતર હવે નીચે ચોટી જશે. ને એવું લાગે તો ગેસ અત્યારે સાવ સ્લો કરી દેવાનો. તમે જોઈ શકો છો સરસ કડક થવા માંડ્યું, પણ હજી આપણે થોડુંક એને કૂક કરીશું. આ સરસ ઘટ થઈ ગયું છે અને પેન પણ છોડવા માંડ્યું છે. આપણે બરફી નથી બનાવવાની, હલવો બનાવવાનો છે, એટલે આપણે એને સાવ કૂક નથી કરવાનું. આ રીતે થોડું થોડું પેન છોડવા માંડે ને એવું જ કરવાનું. તો આપણા હલવો બનીને તૈયાર થઈ ગયો છે દૂધીનો. ને હજી થોડોક ઠંડો થશે એટલે ટાઈટ થશે, કેમ કે આપણે એમાં ચાસણી આવી ગયેલી છે એટલે થોડીક ચાસણી જામશે ને એટલે હજી ટાઈટ થશે. એટલે સાવ આપણે આમાં એને ટાઈટ નથી કરવાનો. હવે આ થઈ ગયો છે, આપણે ગેસ ઓફ કરી દેશું. અને પેન ગરમ છે એટલે થોડીક વાર આપણે એને હલાવીશું. અને આમાં હું થોડોક એલચી પાવડર ઉમેરીશ ફ્લેવર માટે. આપણે આને મિક્સ કરી લેશું એલચી પાવડર ને. આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરીશું. તો મસ્ત હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરીશું. એકદમ મસ્ત જે આપણે પ્રસંગમાં હોય તેવો જ હલવો આજે આપણે બનાવીને તૈયાર કરેલો છે. એ ઉપરથી હું કાજુ બદામથી ગાર્નિશ કરીશ. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો દૂધીનો હલવો. ફટાફટ બની જાય અને એકદમ ટ્રેડિશનલ રીતે જે પ્રસંગમાં હોય તેવો જ આજે આપણે દૂધીનો હલવો બનાવીને તૈયાર કરેલો છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત બનીને તૈયાર થયો છે. અને જો એકદમ સરસ મસ્ત એવો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો દૂધીનો હલવો. જો તમને આજની આ દૂધીના હલવાની રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવા નવા વિડીયો તમને રોજે રોજ મળતા રહે. તો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો દૂધીનો હલવો.